લખતર ખાતે રેલવે સલાહકાર સમિતિની મીટિંગ યોજાઈ. લખતર રેલવે સ્ટેશન ખાતે આજ રોજ રેલવે સલાહકાર સમિતિની મીટિંગ યોજાઈ હતી. જે બેઠકનું લખતર રેલવે સ્ટેશન અધિક્ષક આર.એલ. રામના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું. જે બેઠકમાં કોરોના કાળ દરમિયાન બંધ કરવામાં આવેલ ઓખા અમદાવાદ, ઓખા અને ઓખા વિરમગામ મહેસાણા લોકલ ટ્રેનને ફરી ચાલુ કરી સામાન્ય પ્રજાને લાભ મળી રહે, સાથોસાથ લખતરવાસીઓનો વર્ષો જૂનો પ્રશ્ન ઇન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ આપવા માટે પણ સભ્ય દ્વારા રજૂઆત કરાઈ. જ્યારે લખતરનું રેલવે સ્ટેશન હાલ અત્યાધુનિક બની રહ્યું છે, ત્યારે સ્ટેશન ઉપર રેલવે પોલીસની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. જ્યારે લખતર રેલવે સ્ટેશન પર લોકોને સારી સુવિધા મળે તે માટેની રજૂઆત અને રેલવે સ્ટેશનને લગતા મુદ્દાઓ વિશે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી. જે બેઠકમાં રેલવે સલાહકાર સમિતિના સભ્ય ભરતભાઈ મિસ્ત્રી, હરપાલસિંહ રાણા સહિત રેલવેના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.